નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વરસાદના એક નવા રાઉન્ડની શરૂઆત થવાની છે. આજથી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે હવામાન નિષ્ણાત જે પ્રકાર આગાહી છે એ પ્રમાણે ગુજરાતમાં કચ્છનો વિસ્તાર જે છે ત્યાં સૌથી વધારે વરસાદ પડશે. દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન શું કહે છે, કેટલા વાગે વરસાદ પડશે એ પણ જોઈ લઈએ. હવામાન જોઈએ તો આજે 7 તારીખ અને તો તમે જુઓ કે 12 વાગ્યાની આસપાસ કચ્છ અને દરિયાકાંઠા વિસ્તારમાં અમદાવાદથી લઈ આ આજુબાજુ મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે. રાત પડ્યા સુધીમાં કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. મહેસાણા, પાલનપુરની આસપાસ, અમદાવાદમાં વરસાદ પડશે. ભાવનગરથી લઈને ઓખા, દરિયાકાંઠા સુધી બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે. રાત પડ્યા સુધીમાં આ સ્થિતિ બદલાશે. એ જે સિસ્ટમ છે, એ જે ટ્રેક છે એ આગળ વધશે. જ્યારે આગળ વધશે ત્યારે આખા મધ્ય ગુજરાતને ચપેટમાં લેશે અને સાંજે 7-8 વાગ્યાની આસપાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે કે ગુજરાતમાં બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ, આ ગ્રીન કલર જે દેખાય એટલે પાલનપુર, મહેસાણા, અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડશે. વડોદરામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. બાકી ભરૂચ, રાજપીપળા અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, ગોધરા, દાહોદ, મહીસાગર બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. એટલે 7 તારીખે સાંજ સુધીમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજની સ્થિતિ આ રહેવાની છે કે પછી કાલે શું થશે, આ સિસ્ટમ એકવાર પસાર થઈ ગઈ એટલે વરસાદ પડવાનું બંધ થઈ જાય એવી સ્થિતિ નથી થવાની. 8 તારીખે તમે જુઓ કે છૂટોછવાયો વરસાદ તમને દેખાશે. એટલે કે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ એના પછી જે ભેજવાળા વાદળો હોય એ ટ્રાવેલ કરતા હોય અને ભેજવાળા વાદળોને કારણે અનેક વિસ્તારો એવા છે છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે ગુજરાતના અનેક વિસ્તારમાં આજે વરસાદ પડશે. આજે સાંજ સુધીમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. અમુક વિસ્તારો છૂટોછવાયો એટલે દક્ષિણ ભાગો છે એટલે દક્ષિણ ગુજરાત ત્યાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે. કારણ કે મહારાષ્ટ્ર બોર્ડર તરફથી, મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફથી જે સિસ્ટમ પસાર થાય છે, જે ટ્રેક પસાર થાય છે એના કારણે સામાન્ય મધ્યમ વરસાદ પડશે. બાકી આજે સિસ્ટમ આપણે બતાવી એના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ પૂરી થઈ જશે એટલે એ આગળ વધી જશે. એના પછી જેમ જેમ દિવસ આગળ વધશે એટલે પછી ગરમીની શરૂઆત થશે. ફરી એકવાર ગરમી પૂરી થશે એટલે ફરીથી એપ્રિલના એન્ડિંગમાં વરસાદની આગાહી છે. મેમાં પણ વરસાદ પડવાની આગાહી છે. અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બને છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક વિસ્તારમાં હજુ પણ માવઠા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે હવામાન નિષ્ણાત જે માહિતી આપવામાં રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું. પણ અત્યારે તો મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાવધાન રહેવાનું છે. 24 કલાક ખૂબ ભારે છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમે કોમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જોજો. તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરજો.